તો ચાલો આજે વાત કરીએ ધ એડજસ્ટમેન્ટ વિશે. હવે આ ખાલી એક શબ્દ નથી. આ તો પ્રેમ અને કોઈને ગુમાવી દેવાની એક એવી ઊંડી વાર્તા છે જે આપણને વિચારતા કરી દે. આ વાર્તા બતાવે છે કે આપણું મન જ્યારે કોઈ મોટા દુઃખમાંથી પસાર થાય છે ત્યારે એ કેવી અકલ્પનીય રીતે સામંજસ્ય સ્થાપિત કરે છે. વિચારો કે કોઈનો પ્રેમ એક યુદ્ધના મેદાન જેવો હોય, તો પછી જ્યારે એ યુદ્ધ પૂરું થઈ જાય ત્યારે શું થાય? આ એક જ સવાલ આખી વાર્તાના મૂળમાં છે. એક એવા જટિલ સંબંધનું રહસ્ય ખુલે છે જેના વિશે આપણે આજે જાણીશું. તો આ વાર્તાના મુખ્ય પાત્રો છે નાના અને નાની. 50 વર્ષ કરતાં પણ લાંબો એમનો સંબંધ. હવે બહારથી જુઓ તો એવું જ લાગે કે બસ આખો દિવસ ઝઘડા અને તકરાર, પણ સાચું કહું છું તો અંદરથી એમનો સંબંધ એટલો જ મજબૂત અને અતૂટ હતો. અને એમના ઝઘડાની રીત પણ કેવી ગજબની. જ્યારે પણ કંઈક થાય, નાના બિલકુલ શાંત થઈ જાય, એકદમ ચૂપ. અને બસ નાનાની આ ચૂપકીથી જ નાનીનો ગુસ્સો 7મા આસમાને પહોંચાડી દેતી. આ જ એમનું એક અજીબ કનેક્શન હતું જે એમના સંબંધની ઓળખ હતી. નાની તો ઘણીવાર નાનાને કહી પણ દેતા, ખબર છે કે જે દિવસે હું મરી જઈશ ને એ દિવસે બહુ પસ્તાશો. મારી સાથે વાત નથી કરતા ને? જોજો, એકલા બાલ્કનીમાં બેઠા હશો, તડકો ખાતા હશો અને પોતાની જ એકલતામાં ડૂબેલા હશો. આ શબ્દો ખાલી ગુસ્સાના નહોતા, એમાં એમના સંબંધની ઊંડાઈ અને નાના એમના પર કેટલા આધારિત હતા એનો સ્પષ્ટ ઇશારો હતો. અને પછી અચાનક બધું જ બદલાઈ જાય છે. વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં બધી જ તકરાર, બધા જ ઝઘડા એકદમ શાંત થઈ જાય છે. નાનીનું અચાનક મૃત્યુ થાય છે અને આ એક ઘટના બધું જ ઉથલપાથલ કરી નાખે છે. બસ પછી એ નહોતા. નાનીના મૃત્યુ પછી જ્યારે એમને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ નાના બસ ચૂપચાપ જોતા રહ્યા, એકદમ શાંત. પણ એમની એ શાંતિ જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ હોય ને એવી હતી. એની પાછળ ઘણું બધું દબાયેલું હતું. હવે નાનીના ગયા પછી જે થયું ને એ બહુ જ અજીબ હતું. નાનાના વર્તનમાં એક વિચિત્ર બદલાવ આવવા લાગ્યો અને અહીંથી જ વાર્તાનું આખું રહસ્ય વધુને વધુ ગૂંચવાતું જાય છે. આ બદલાવ છે ને એ ધીમે ધીમે આવ્યો. સૌથી પહેલાં તો નાના પથારીમાં જ રહેવા લાગ્યા. પછી એમને પોતાની સાથે જ વાતો કરતા સાંભળવામાં આવ્યા. ધીરે ધીરે એમને નાની જેવી જ ખાંસી આવવા લાગી. અને પછી તો હદ થઈ ગઈ. એ જાણે નાની બનીને જ જીવવા લાગ્યા. અને આ આખી વાત એની ટોચ પર ત્યારે પહોંચી જ્યારે લેખકે એમને જોયા, નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા. વિચારો, એ દ્રશ્ય કેટલું ચોંકાવનારું હશે. એ સ્પષ્ટ દેખાડતું હતું કે નાના પોતાની ઓળખ ગુમાવી રહ્યા હતા. હવે આ બધું જોઈને વાર્તામાં એન્ટ્રી થાય છે ડૉક્ટર કામ્બલેની. એ નાનાના આ અજીબ વર્તન પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ સમજાવે છે અને આખા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. તો સવાલ એ જ છે જે આપણા બધાના મનમાં આવે. શું નાના પાગલ થઈ ગયા હતા? કે પછી આ કંઈક બીજું જ હતું? આ શું હતું? અને અહીંયા જ વાર્તાનું ટાઇટલ એડજસ્ટમેન્ટ સામે આવે છે. ડૉક્ટર સમજાવે છે કે આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિ મોટા આઘાતને સહન નથી કરી શકતી અને એનાથી બચવા માટે એનું મન એક અલગ જ દુનિયા બનાવી લે છે. સમજો કે આ પાગલ પણ નથી, પણ દુઃખનો સામનો કરવાની મનની એક અજીબ રીત છે. ડૉક્ટરનું નિદાન સાંભળવા જેવું છે. એમણે કહ્યું, નાના હવે પોતાને નાની જ માની રહ્યા છે. હવે એ પોતે જે વ્યક્તિ છે જેની સંભાળ લેવાની છે, જેને દુખાવો થાય છે અને જે દવાઓ લે છે, એ નાની છે. મતલબ કે નાનાએ પોતાનું દુઃખ સહન કરવા માટે અજાણતામાં જ નાનીનું રૂપ લઈ લીધું હતું. અને છેવટે લેખક પણ નાનાની આ નવી હકીકતને સ્વીકારી લે છે. એ સમજી જાય છે કે નાના હવે શું છે અને આવું કેમ બન્યું. એમ સમજો કે નાના હવે એક શરીરમાં બે જિંદગી જીવી રહ્યા હતા. પ્રેમ અને જુદાઈથી જોડાયેલા બે લોકોનું એક અજીબ પણ ઊંડું મિલન. આખી વાર્તા આપણને એક સવાલ પૂછીને જાય છે કે કોઈને ગુમાવ્યા પછી પ્રેમનું સાચું સ્વરૂપ શું હોય છે? શું એ આવું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ બધા માટે અલગ અલગ હશે. અને એ જ માનવ સંબંધોની સુંદરતા અને જટિલતા છે.